તમે ઘરેથી નીકળો કે આ 4 વ્હીલ લઈને કે આવી 2 વ્હીલ લઈને, તો ક્યારે એવું શું છે કે ભાઈ ઘરેથી નીકળી ગયા અને ગાડી ઉપર બેસ્યા ને પછી ખબર નથી ક્યાં જવું, એવું કીધું કે 500 કિલોમીટર આપણે જવું છે, 100 કિલોમીટર આજે આપણે જવું છે, જ્યાં ગાડી લઈ જાય ને અથવા તો હેન્ડલ જ્યાં વળે ને, એવું ક્યારેય તમે કીધું છે? ઘરેથી નીકળો એટલે નક્કી છે કે આ દુકાને જવું છે, સુરત જવું છે, રાજકોટ જવું છે, અમદાવાદ જવું છે, 5 કિલોમીટર જવું છે કે 10 કિલોમીટર જવું છે, આટલું આમ તો તમારે નાનો આમ તો રૂટ લેવો હોય તોય તમે નક્કી કરીને નીકળો છો. ગાડી ક્યારેય આમનામ નથી કાઢતા. અને જ્યારે પણ આપણે લાઈફની આવડી મોટી જિંદગીની ગાડીમાં લઈને ક્યાંક જઈએ છીએ, ગોલ નથી, રોજ જે શું કરીએ છીએ, નોકરીએ જવાનું, કામ કરીને આવવાનું, ખાઈને સૂઈ જવાનું, ધંધે જવાનું, જે થતું હોય કરવાનું, ખાઈને સૂઈ જવાનું. આવડી મોટી જિંદગીની આવડી મોટી રેસની અંદર ક્યારેય નક્કી નથી કર્યું કે આપણે ક્યાં જવાનું છે, કેમ જવાનું છે. ગાડી લઈને નીકળો છો, તમને ખબર છે અહીંયા જવાનું છે, નથી ખબર કે કેવી રીતે જવાય, તો કોને પૂછો છો? કે આજુબાજુમાં ઊભી રાખીને કોઈને પૂછો છો ને કે કાકા કે માસી કે ભાઈ ક્યાં આવ્યું છે આ એડ્રેસ? તો તમારી લાઈફની જિંદગીની અંદર ગાડીમાં તમે જ્યારે પૂછશો કે આગળ જશો કે અટકશો, નહીં ખબર હોય મારે ક્યાં જવું છે, તો ખબર છે મારે અહીંયા જવું છે અને કેમ જવાય આ નથી ખબર, તો કોકને પૂછો, તમને રસ્તો મળશે 100%. બટ આપણે એમાં તો કોઈ દિવસ નક્કી નથી કરતા. નાની ગાડી લઈને જઈએ ને તો નક્કી કરીએ છીએ કે 5 કિલોમીટર જવાનું છે, બાકી આ જિંદગીની ગાડીમાં અથવા જિંદગીની રેસમાં ક્યારેય નક્કી નથી કર્યું ક્યાં જવાનું. બસ ગાડરીયો પ્રવાહ ઓલો જાય છે એમ કરવાનું છે, ઘર ચલાવવાનું છે, આ છે તે છે. એક વખત નાનકડા ગોલ સેટ કરો, કંઈક ને કંઈક આગળ વધશો. બાકી રોજની લાઈફની જેમ જીવતા રહેશો તો આમ ને આમ પતી જશો.